પૈસાનું હું જો હવે વાયદન માટે 10 દિવસ છે હવે આજ તો નગર હું લઈને જ જાય. ભૂરાભાઈ આકેલે ખેતીમાં પાક હારો નથી જાઉં, પૈસા આવે એટલે હું તમારા આપી દઈશ. બાપુ આજ તો તમે ગમે એમ કરો, મારે પૈસા આજે જોહે એટલે જોહે. જલ્દી હાલ, ઓલો બાપુને ધમકાવે છે. એ ભાઈ કાટલો પકડ, હું તારા પૈસા આપી દે. એ ભૈયા બીજું કાંઈ નહીં, હાલો અત્યારે. ભૂરાભાઈ તમને તમારા પૈસા મળી જશે, તમે બાપુને છોડી દો. હનુમાન તું રેવા દે, બાપુને તો માર્યા નથી ને કે એના હાટાનો તને હું મારી. હનુમાન તને હમણાં બહુ સરબી સડી ગયેલા છે. 7 દિવસ પછી આવે મારા પૈસા લેવા, થઈ જવા જોઈએ. તું ભાઈ હકણી નો રહેજે. જો આ બાપુ, આ વસ્તુ વેચીને ભૂરાને એના વ્યાજના પૈસા પાછા દઈ દેજો. તે આ ક્યાંથી કાઢ્યું? આ બાપુ ભૂરાની જ ઘડિયાળ છે, પણ મેં ચોરી લીધી છે. હવે આ ઘડિયાળ વેચીને તમે એનું વ્યાજ ચૂકવી દેજો. એટલે તે ભૂરાની ઘડિયાળ ક્યારે ચોરી? બાપુ જ્યારે ભૂરો મને મારતો હતો ને ત્યારે મેં હાથમાંથી ખેંચી લીધી ઘડિયાળ એને. બટા આ ચોરીના ધંધા મેળવી તારા માટે સારું છે. હા હા બાપુ, આપણા ગામમાં હેલિકોપ્ટર ક્યાંથી આવ્યું? દેખાતું નથી. તારી પાસે જે મણી છે ને એ મને આપી. કઈ મણી? હું જે મણીનું કહું છું ને એ તારી પાસે છે. તું અજાણ્યો થામાં. તારે મણી દેવી છે કે પછી તારા આખા ગામનો વિનાશ કરવો છે? આ તને પાછળ જે રોકેટ બતાવી ને એમાં એવો ગેસ છે ને કે તારું આખું ગામ નાશ થઈ જાય. એટલે પ્રેમથી તું મણી આપી દે મને. કઈ મણી? પણ મને મણીની કઈ ખબર જ નથી. મણી હું પણ? તું એમ નહીં માને, મારે રોકેટ ચાલુ કરવા જ પડશે. અને તારો ઇંતજામ કરવો જ પડશે.